જય દાસારામ મિત્રો, આજે એક નવો દિવસ અને નવી એક પાછી સફર આપણે આજે ચાલુ કરી છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ મુંબઈ ટુ મહાબલેશ્વર. તો આજે તમને મહાબલેશ્વરના નજારા દેખાડશું. એની પહેલાં તમને આ રસ્તામાં સુંદર સુંદર દ્રશ્યો જે આવતા હશે તે પણ તમને દેખાડતા જશું. તો ચાલો કરીએ સફર શરૂ. તો રસ્તાની કન્ડિશન તો કંઈક અત્યાર સુધી તો સારી જ મળી છે, તો તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ રસ્તામાં કેવો સારો હોય છે અને કેવો સારો નથી હોતો તે પણ તમને જણાવીએ. ચાલો, આ એક હોટલ આવી છે, ત્યાં હવે બપોરનું જમવાનું આપણે ભોજન અહીં લેશું. તો ચાલો જોઈએ, આવી કંઈક છે હોટલનો નજારો. તો અહીં આપણે ભોજન લેશું. કેવું કોઈ છે જોઈએ હવે અંદર. ભોજન તો સારું હોય તો સારું. ચાલો, ટેબલ ઉપર તો બેસી ગયા છે, ભોજનની રાહ જોવાઈ રહી છે, આવે એટલે ગ્રહણ કરીએ. ચાલો, બપોરનું ભોજન આપણે લઈ ચૂક્યા છીએ. તો કંઈક આ હોટલનો નજારો છે. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને પણ સારું હતું, તો આપણે રિકમેન્ડેડ છે. તમે પણ અહીં આવી શકો છો. તો કંઈક છે હોટલનો નજારો, તમે જોઈ શકો છો. સારી એવી હોટલ હતી. જુઓ તમે અંદરનો નજારો. આ ચાલો મિત્રો, હવે આ હાઈવેને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. હવે આપણે નવા એક બીજા હાઈવે પર ચડશું. તો હાઈવેને કરીએ હવે અલવિદા. તો સામેની સાઈડમાં તમે જોઈ શકો છો ટ્રાફિક જામ થયો છે. બડી સારું છે કે આ બાજુનો ટ્રાફિક જામ નથી, જેથી કરીને આપણે આસાનીથી ચાલી રહ્યા છે. સામેની સાઈડમાં ફૂલ ટ્રાફિક જામ છે. ચાલો, હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. ઉપર જે તમને રોડ દેખાય છે તે આપણે હાઈવેને લેવાનો છે. તો એનું કંઈક નામ છે 66E એવું કંઈક નામ છે. તેના ઉપર હવે આપણે ચડવાનું છે. મહાબલેશ્વર જવા માટે આ રસ્તો આપણે હવે લેવાનો છે. તો હાઈવે ઉપર ચડી ગયા છે.
ચાલો હવે આ સિંગલ પટ્ટીના રસ્તા ઉપર આપણે આવી ગયા છે અને તમે જોઈ શકો છો ચારે તરફ લીલુંછમ લીલોતરી જોવા મળી રહી છે. જંગલ વિસ્તાર જેવો હોય એવું લાગવા માંડ્યું છે અને હવે ધીરે ધીરે ઘાટ ઉપર આપણે ચડાઈ ચડતા હોય એવું લાગે છે. તો જુઓ સિંચનેરી આજુબાજુની લીલોતરી તમે જોઈ શકો છો, કેમ કે આ બાજુ વરસાદ આની પહેલાં થઈ ચૂક્યો છે એટલે મસ્ત લીલુંછમ થઈ ગયું છે. તો કંઈક આવો છે નજારો મહાબલેશ્વર જતા રસ્તા ઉપર. તો ચાલો આગળના નજારા તમને હજી બતાવીએ. જો આનાથી કોઈ સારા નજારો આવશે તો પણ તમને બતાવું છું. તો ચાલો આપણા સફરને આગળ વધારીએ. તો મિત્રો આ હતી અમારી કાલની હોટલ, એટલે કે અમે કાલે રાત્રે નાઇટ સ્ટે અહીંયા કર્યો હતો. પણ રાત્રે અમે મોડા પહોંચ્યા હતા એટલે રાત્રે આપણે અહીંનો કંઈ સીન લીધો નહોતો. તો અત્યારે તમને બતાવું, આ છે કંઈક પાર્કિંગનો નજારો. આ બાજુ છે અહીંયા આટલું ગાર્ડન જેવું અને ઉપર છે ટાવર અને સાઈડમાં ગાડીઓનું પાર્કિંગ છે આપણું. તો અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી હતી. તો ચાલો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આ કંઈક હતી અમારી હોટલ, નાઇટ સ્ટે અહીંયા કર્યો હતો. તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર કરવાનું તો ખાસ ભૂલતા નહીં, જેથી કરીને અમને મોટિવેશન મળતું રહે આવા નવા વિડીયો બનાવવાનું. તો ગુજરાતીમાં કહેવાય છે ને કે આવજો.